હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના વિજ્ઞાન વિષયનું જે આપણા અસાઇનમેન્ટની સિરીઝ ચાલુ હતી એનું વિભાગ ડીનું આજે છેલ્લું પ્રકરણ આપણે જોવાના છીએ, જે છે પ્રકરણ નંબર 8. તો શરૂ કરીએ આજના વિડીયોને, જેની અંદર તમારો પહેલો પ્રશ્ન છે કે પદાર્થનું જડત્વ એટલે શું અને દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ છે એ સ્પષ્ટ કરો. તો કઈ આપણે કેને જડત્વ કહેવાય કે પ્રત્યેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે. અને આને જ આપણે કહીએ છીએ પદાર્થનું જડત્વ, એટલે કે પદાર્થના ગુણને તેનું જડત્વ કહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ દળ અને જડત્વ વચ્ચેના સંબંધની. તો એક સરખા બાહ્ય બળો વડે પુસ્તકોથી ભરેલા બોક્સને ખસેડવા કરતા ખાલી બોક્સને સહેલાઈથી ખસેડી શકાય છે. એક ફૂટબોલને કિક મારીએ તો તે દૂર સુધી ગતિ કરે, જ્યારે તેટલા જ બળથી તેટલી જ સાઈઝનો એટલે કે એટલા જ કદના પથ્થર હોય બરોબર, એને આપણે કિક મારીએ તો એ ભાગ્યે જ ગતિ કરે. ત્યારબાદ સ્થિર અવસ્થામાં જમીન પર પડેલા એક મેચિસનો દડા એટલે આપણે જે ક્રિકેટ બોલ છે એની વાત થાય છે, અને બીજા ટેનિસના દડા પર એક સરખા મૂલ્યના બળો વડે બેટથી ફટકો લગાવવામાં આવે તો મેચિસના દડા કરતાં ટેનિસનો દડો વધારે દૂર જાય છે. આ ક્રિકેટનો બોલ એટલે કે જે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં યુઝ થાય બરાબર, સીઝન બોલ, તેની વાત થઈ છે અહીંયા. તો એવી જ રીતના એક હાથલારીને ગતિ આપવા માટે જેટલા બાહ્ય બળની જરૂરિયાત હોય છે તેટલું જ બળ જો સ્થિર ટ્રેન પર લગાડવામાં આવે તો ટ્રેન ગતિમાં આવતી નથી. તો આપણે જે ઉપર વર્ણવેલા ચારેય કિસ્સાઓ છે એના પરથી સ્પષ્ટ કહી શકીએ કે ભારે પદાર્થોનું જડત્વ વધારે હોવાથી તેઓ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખે અથવા તેઓ પોતાની મૂળ ગતિની અવસ્થામાં ફેરફારનું વલણ ઓછું ધરાવે છે. એટલે કે પદાર્થ જો સ્થિર રહેશે તો સ્થિર રહે, ગતિમાન રહેશે તો પોતાની ગતિ અચળ જાળવી રાખશે બરોબર. પણ હલકા પદાર્થ હોય છે એટલે કે જેનું વજન ઓછું હોય છે, ઓછું દળ હોય છે બરાબર, એ પદાર્થોનું જડત્વ ઓછું હોવાથી તેઓ સહેલાઈથી પોતાની મૂળ અવસ્થા જાળવી શકતા નથી. તો આમ પદાર્થનું જડત્વ જેમ વધુ તેમ તે પદાર્થની પોતાની મૂળ પ્રારંભિક અવસ્થામાંથી નવી અવસ્થામાં જવાનો પ્રતિકાર એ વધુ કરે. પ્રતિકાર કહેતા વિરોધ બરોબર. માત્રાત્મક રૂપે કોઈ વસ્તુનું જડત્વ કેના ઉપર તો કે તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે બરાબર. એટલે એવું કહી શકીએ આપણે કે વસ્તુનું જડત્વ એના દ્રવ્યમાન ઉપર આધાર રાખે. જેનું દળ વધુ હોય છે એનું જડત્વ વધુ હોય છે, જેનું દળ ઓછું હોય છે એનું જડત્વ પણ કેવું હોય છે, ઓછું જ હોય છે. તો વધુ દળ ધરાવતા પદાર્થનું જડત્વ વધારે અને ઓછું દળ ધરાવતા પદાર્થનું જડત્વ ઓછું હોય છે. જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે, અને કોઈ પદાર્થનું દ્રવ્યમાન એ જ શું છે, તેના જડત્વનું માપ છે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો અને F બરાબર ma મેળવવું બરાબર. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કંઈક આ મુજબ છે કે પદાર્થના વેગમાનમાં, એ સ્વગમાન નથી બરોબર, આ વેગમાન, એમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. અને હવે આપણે જોઈએ F બરાબર ma સૂત્રની તારવણી. તો ધારો કે કોઈ m દળ ધરાવતો પદાર્થ સુરેખ પથ પર અહીંયા v આવ્યું છે બરાબર, v જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે અને t સમયમાં તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ F ની અસર હેઠળ v જેટલો વેગ છે પ્રાપ્ત કરે છે. સોરી, અહીંયા u જઈશે કારણ કે આ પ્રારંભિક વેગની વાત થઈ છે એટલે બરાબર, u જઈશે, v નહીં હોય ત્યાં બરાબર, કારણ કે પદાર્થનો પ્રારંભિક વેગ u વડે દર્શાવવામાં આવે અને અંતિમ વેગ શેના વડે તો કે v વડે દર્શાવવામાં આવે છે. તો પદાર્થનું પ્રારંભિક વેગમાન p1 એ શું હશે તો કે mu અને પદાર્થનું અંતિમ વેગમાન p2 એ શું હશે, mv હશે. તો t સમયની અંદર પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર આપણે ડેલ્ટા p વડે દર્શાવીએ તો એવું લખી શકાય કે ડેલ્ટા p ચલે છે p2 માઇનસ p1. તો p2 માઇનસ p1 એટલે કે mp માઇનસ mbu બરાબર, જેમાંથી m સામાન્ય કાઢ લઈએ તો m ગુણ્યા કાઉન્સની અંદર v માઇનસ u તમને મળે. તો પદાર્થના વેગમાન છે એની અંદર ફેરફારનો દર આપણે શોધવો હોય તો એને સમય એટલે કે t વડે ભાંગવું પડે. એટલે શું મળે તો કે m ગુણ્યા v માઇનસ u ના છેદમાં t. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર લાગુ પાડેલ બળ F ચલે છે m ગુણ્યા v માઇનસ u ના છેદમાં t. અને આ જે ચલે છે એને દૂર કરવા માટે બરાબર, એની જગ્યાએ બરાબર લેવા માટે અચળાંક લીધો છે, જે છે કે તો લખ્યું છે કે F બરાબર k m ગુણ્યા v માઇનસ u ના છેદમાં t, જેને સમીકરણ નંબર 1 કીધું. પરંતુ પ્રવેગની વ્યાખ્યા અનુસાર v માઇનસ u ના છેદમાં t બરાબર આપણે શું લખી શકીએ, પ્રવેગ a. તો તેથી આપણે F બરાબર શું લખી શકીએ, k ઇન્ટુ m ઇન્ટુ a, એટલે કે F ઇઝ ઇક્વલ ટુ kma, જેને કીધું સમીકરણ નંબર 2. તો અહીંયા k છે શું છે, સમપ્રમાણતાનો અચળાંક છે. તો દળ અને પ્રવેગના SI એકમ અનુસાર આપણે લખીએ અને અનુક્રમે તો શું છે તો કે કિલોગ્રામ છે
અને દળનો છે કિલોગ્રામ અને પ્રવેગ છે એનો મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2 છે. અહીં બળનો એકમ આપણે એવો પસંદ કરવામાં આવે છે કે જેથી અચળાંક કે બરાબર શું થઈ જાય 1 થઈ જાય. આ માટે એક એકમ બળને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે કે 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ 1 એકમ કહેવાય છે. તો હવે આ સમીકરણ આ જે વાત કરી છે 9.3 ની એટલે કે આ છે બરાબર kMA એને વાપરો તો 1 એકમ બળ બરાબર તમને શું મળે k ગુણ્યા કૌંસની અંદર m એટલે કે 1 કિલોગ્રામ અને a એટલે કે 1 મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2. તો k બરાબર તમને શું મળી જાય 1 મળી જાય અને f બરાબર kMA ઉપરથી આપણે કહી શકીએ f બરાબર તમને શું મળશે ma મળશે. તો આ રીતે તમને f બરાબર ma છે ન્યૂટનના ગતિનો જે બીજો નિયમ છે એના માટે તમને બળનું સૂત્ર આ રીતે મળે. બળ બરાબર શું થાય દળ ગુણ્યા પ્રવેગ. તો આપણે આગળ કહીએ વાત કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને વિવિધ વ્યવહારિક ઉદાહરણ દ્વારા તે સમજાવું. તો આપણે જોઈએ કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ એ બીજા પદાર્થ પર બળ લગાડે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ એટલે કે તાત્કાલિક શું કરતો હોય તો કે પહેલા પદાર્થ ઉપર બળ લગાડે. આ બંને બળો હંમેશા કેવા હોય તો કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે અને તે કદાપી એક જ પદાર્થ પર લાગતા નથી. ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જવામાં અને તેને વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ જાય. આ ઘટનામાં આપણે અને પ્રતિસ્પર્ધી ટીમનો જે ખેલાડી છે બરાબર એ શું થાય છે બંને ઈજાગ્રસ્ત થઈ જાય બરાબર. કારણ કે બંને શું કરે એકબીજા ઉપર એક સરખા મૂલ્યના બળ લગાડે. ટૂંકમાં એકલા ટોલા બળનું કોઈ જાતનું અસ્તિત્વ હોઈ શકે નહીં. એટલે કે એકલા ટોલા બળનું અસ્તિત્વ છે એ શક્ય નથી. બળો હંમેશા કેમાં હોય છે જોડમાં જ હોય અને આ બંને પરસ્પર વિરોધી બળોને અનુક્રમે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું કોઈ વૈકલ્પિક વિધાન કે દરેક ક્રિયાબળ અને એની સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે. તદુપરાંત ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા જુદી જુદી વસ્તુઓ પર લાગે છે. બીજું આપણે કહેવું હોય તો કહી શકીએ વિધાન કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. તો આપણે હવે જોઈએ એના ઉદાહરણ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના, જેની અંદર પેલું આપણે એક ઉદાહરણ લીધું છે કે બંદૂક દ્વારા ગોળી એટલે કે જે બુલેટ છે એ છોડવાની ઘટનામાં બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ એક બળ લાગે જે ક્રિયાબળ કહેવાય અને તે જ વખતે ગોળી પણ શું કરે બંદૂક પર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લગાડે. તેથી બંદૂક કઈ સાઈડ તો કે પાછળની તરફ ધકેલાય અને જેને બંદૂકનો રિકોઇલ કહે છે. તો બંદૂકનું દળ એ ગોળીના દળ કરતા ઘણું વધારે હોવાથી બંદૂકનો પ્રવેગ એ ગોળીના પ્રવેગ કરતા ઘણો ઓછો હોય છે. આ રીતની કઈક આકૃતિ કે જ્યારે અહીંથી ગોળી છૂટે બરોબર તો બંદૂક કઈ દિશામાં બળ લગાડે તો કે આ સાઈડની દિશામાં, જ્યારે ગોળી તો કે એની વિરુદ્ધ સાઈડની દિશામાં. અહીંયા હોય ગોળી પર લાગતું પ્રવેગક બળ અને આ સાઈડ બંદૂક પર લાગતું રિકોઇલ બળ જે ગોળી દ્વારા લગાડવામાં આવે બરોબર. હવે આપણે બીજી વાત કરીએ તો કે ખલાસી છે નદી કિનારે સ્થિર બોટમાં ઊભો છે. હવે હોડી પરથી આગળ તરફ કૂદકો મારી અને ખલાસી કિનારા પર આવવાનો પ્રયત્ન કરે ત્યારે બોટ પર પણ તેટલા જ મૂલ્યનું પ્રતિક્રિયા બળ લાગે અને પરિણામે હોડી છે એ નદીમાં પાછળની સાઈડ ધકેલાય. ત્યાં ચિત્ર છે તમારી પાસે. અહીંથી જ્યારે તમે ઠેકડો મારો એટલે જાવ આગળની સાઈડ, પણ તમે બળ કઈ સાઈડ લગાડ્યું હોય પાછળની સાઈડ તમારા બળ પગ વડે, તો એના દ્વારા શું થાય તો કે આ બોટ છે કઈ સાઈડ ગતિ કરશે તો કે આગળની સાઈડ છે ગતિ કરશે. મીન્સ કે તમારી દિશાની વિરુદ્ધ સાઈડમાં પાણીમાં ગતિ કરશે. તો આપણે આગળ વધીએ જેમાં પ્રશ્ન 4 છે બરાબર. પણ અહીંયા એક વસ્તુ સમજી લેવી, આકૃતિ તમારે પેપરમાં દોરવાની હોતી નથી, આ ખાલી આપણે સમજવી હતી એટલે આપણે આકૃતિ અહીંયા લીધી છે બંને. આગળ વાત કરીએ પ્રશ્ન 4 ની કે પદાર્થ પર થતી બળની અસર શાના ઉપર આધાર રાખે? બળનો આઘાત એટલે શું, સદિશ છે કે અદિશ, અને તેનો એસઆઈ એકમ જણાવો. તો આપણે વાત કરીએ પદાર્થ પર થતી બળની અસર તો કે પદાર્થ પર લાગતા બળના મૂલ્ય ઉપર આધાર રાખે. ત્યારબાદ પદાર્થ પર આ બળ કેટલા સમય સુધી લાગે છે તેના ઉપર પણ આધાર રાખે અને બળની દિશા ઉપર પણ આધાર રાખે છે. બળનો આઘાત તો કે બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયના ગુણનફળને જ શું કહેવામાં આવે છે? બળનો આઘાત કહેવામાં આવે છે. તો જો કોઈ પદાર્થ પર બળ F એ t જેટલા સમયગાળા દરમિયાન લાગતું હોય તો બળનો આઘાત બરાબર આપણે બળ ગુણ્યા સમય લખીએ છીએ તો I બરાબર શું લખી શકીએ? F ગુણ્યા t, અને I બરાબર F ગુણ્યા t એને આપણે ડેલ્ટા p વડે દર્શાવ્યું જે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ વાપર્યો અહીંયા. તો બળનો આઘાત
આઈ છે એ સદિશ રાશિ છે અને તે દિશા વેગમાનના ફેરફાર એટલે કે ડેલ્ટા પી ની દિશામાં હોય છે અને બળનો આ ઘાતનો એસઆઈ એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ -1 અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે. તો જોઈએ આપણે આગળ. નેક્સ્ટ પ્રશ્ન છે ગતિ વિશેની ગેલેલિયો છે, બરોબર. ગેલેલી નામનો જે વૈજ્ઞાનિક હતો એની વિચારસરણી આપણે અહીંયા સમજાવવાની છે. એ નામમાં થોડી મિસ્ટેક છે, આ રીતે ગેલેલિયો હોય, બરોબર. તો ઉત્તરમાં આપણે કહીએ કે ગેલેલિયો છે ઈસવીસન 1564 થી 1642 જેનો સમયગાળો છે એ ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કરેલા પ્રયોગો પરથી એને અવલોકન કર્યું કે પહેલું કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચેની તરફ ગતિ કરે ત્યારે તેના વેગમાં શું થાય છે? વધારો. એટલે કે લખોટી કેવી ગતિ કરે? પ્રવેગિત ગતિ. એટલે કે v2 ગ્રેટર ધેન શું હોય છે? v1. એટલે કે જ્યારે અહીંયા પદાર્થને આ રીતે કોઈ છોડ્યો હોય તો અહીંયા જેટલો એનો પ્રવેગ હશે, વેગ હશે, બરોબર, એનાથી જ્યારે આ સ્થિતિમાં દડો આવશે ત્યારે એનો વેગ શું થશે? વધી જશે, બરોબર. એટલે આ કન્ડિશનમાં અહીંયા આ સ્થિતિ માટે વેગ v1 હોય, અહીંયા વેગ v2 હોય, તો v2 ગ્રેટર ધેન v1 મળે. શું કામ? તો કે જેમ જેમ આ દડો નીચે આવતો જશે એમ એના વેગમાં શું થતો જશે? વધારો. બીજું એને એવું કીધું કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપરની તરફ ગતિ કરે ત્યારે તેના વેગમાં શું થાય છે? ઘટાડો. એટલે કે લખોટી પ્રતિપ્રવેગી ગતિ કરે. જ્યાં લખી શકાય કે v2 લેસ ધેન v1. એટલે કે અહીંયા પહેલી સ્થિતિ વાત છે v1 ની, અહીંયા બીજી સ્થિતિ v2 ની. તો અહીંયા જેટલો વેગ હશે એનાથી વેગ અહીંયા ઘટી જશે, બરાબર. એટલે કે એ શું મળે? તો કે v2 લેસ ધેન v1, અથવા તો આપણે એવું કહી શકીએ કે v1 ગ્રેટર ધેન v2, બરોબર. જાગૃતિ આપણે એ બેમાં દર્શાવેલું છે. તો આગળ આપણે જોઈએ કે ત્યારબાદ ગેલેલિયોએ તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કરી લખોટીની ગતિનો અભ્યાસ કર્યો અને તેના પરથી એને અવલોકન કર્યું કે આકૃતિમાં એ દર્શાવ્યા અનુસાર બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈથી લખોટીને ધક્કો માર્યા વગર ગતિ કરવા દેવામાં આવે તો લખોટી છે બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે. એટલે કે આ પેલો ઢાળ હોય, બરોબર, આપણે એને અહીંથી ગતિ કરવા માટે મુક્ત કરી દઈએ તો એ જેટલી ઊંચાઈએથી તમે એને મુક્ત કરી છે એટલી જ ઊંચાઈ પાછી અહીંયા સુધી આવી ગતિ કરી અને પાછી અહીંયા પ્રાપ્ત કરશે બીજા ઢાળ ઉપર, એવું એનું માનવું હતું, બરોબર. ટૂંકમાં આપણે કહીએ તો અહીંયા એનું અંતરે સમાન કપાશે, બરોબર. આ બે ઢાળ જો સરખાઈ છે તોની વાત છે, એવું કીધું એને. તો અહીં લખોટી બંને ઢાળ પર સમાન અંતર કાપે અને આ કિસ્સામાં θ1 બરાબર θ2. θ એટલે કે જે આ નમન કોણ છે એનો, બરાબર, એ બંને સરખા હોય. ત્યારબાદ d1 બરાબર d2 એટલે કે જે ડિસ્ટન્સ છે, બરાબર, અંતર, એ પણ સમાન હોય. અને h1 બરાબર h2 એટલે કે આ જે હાઇટ છે ઢાળની એ પણ કેવી હોય? સમાન હોય. આ પહેલા કિસ્સા માટેની વાત હતી. ત્યારબાદ આપણે વાત કરીએ કે અત્રે θ1 અને θ2 ને ઢાળના નમન કોણ એટલે કે ઢાળના સમક્ષિતિજ સપાટી સાથેનો કોણ કહે છે. બીજી સ્થિતિ કે હવે પહેલી સપાટીનો ઢાળ એમને રાખીએ એટલે કે અચળ રાખીએ અને બીજી સપાટીનો ઢાળ છે એને ઘટાડવામાં આવે ત્યારે પણ લખોટી પહેલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે, પરંતુ આ માટે તે બીજી સપાટી પર વધુ અંતર કાપે છે. અર્થાત θ4 લેસ ધેન θ3 લેસ ધેન θ2 અને d4 ગ્રેટર ધેન d3 ગ્રેટર ધેન d2. અને પ્રત્યેક વખતે હાઇટ તો કેવી છે? h1 બરાબર h2 એટલે હાઇટ કેવી છે? સમાન. આ રીતનો કોઈ ઢાળ છે તો એનું એવું કેવું હતું કે અહીંથી જો આને દડાને આપણે મૂકીએ તો એ જ્યારે પ્રવેગી ગતિ કરે, બરાબર, નીચે આવે એમ વેગમાં વધારો થતો જાય અને પાછો સામેના ઢાળ ઉપર ચડશે તો તમે જેટલી ઊંચાઈથી એને છોડ્યો હશે એટલી જ ઊંચાઈ સામેના ઢાળ ઉપર પ્રાપ્ત કરશે. પણ જો આનો નમન કોણ ઘટાડી દેવામાં આવે એટલે કે આજે પહેલી સ્થિતિમાં જેટલો આ ખૂણો હતો એનાથી આપણે એને કદાચ ધારો કે આ રીતે હતી સ્થિતિ, અહીંથી કોઈ ઢાળ હતો અને આ રીતે કોઈ ઢાળ હતો, તો આને હવે હું કંઈક આ રીતે ખૂણો ઘટાડી દઉં તો અહીંથી મેં કદાચ આ કોઈ બી લખોટી એને છોડું તો એ ધીરે ધીરે અહીં નીચે પહોંચી, બરોબર, અને પાછું ફરીથી અહીંયા ઉપર એટલી જ ઊંચાઈ સુધી પહોંચશે. તો તમે જુઓ કે અહીંયા બેની ઊંચાઈ આમ કંઈક સમાન જેવી લાગે તો આ અંતર અને આ અંતર એમાં ફેર આવે, બરાબર. તો નમન કોણ ઘટ્યો તો અંતર કેવું કાપવું પડે છે? લખોટીને વધુ કાપવું પડે છે. તો અહીંયા એને એવું કીધું. ત્યારબાદ હજી જો ઘટાડવામાં આવે તો હજી પણ નમન કોણ શું થઈ જાય? ઘટી જાય. તો અંતર કેવું થાય? વધી જાય. હવે એના પછીની સ્થિતિ માટે વાત કરીએ કે હવે જો જમણી બાજુનું સમતલ સપાટી છે, બરાબર, એને સમક્ષિતિજ કરી દેવામાં આવે એટલે કે આ રીતની વાત છે અહીંયા, બરાબર, એને સમક્ષિતિજ કરી દઈએ તો શું? તો કે એટલે કે ઢાળ ઘટાડી અને શૂન્ય કરવામાં આવે તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ સમતલ પર સતત ગતિ કરતી રહેશે. એનો મતલબ અહીંથી જો હું કોઈ લખોટીને છોડું, બીજો રંગ લઉં એટલે ખબર પડે, એટલે કે અહીંથી કોઈ લખોટીને હું છોડું અને સીધી ગતિ કરે અહીંયા સમક્ષિતિજ છે એટલે, બરાબર,
તો એ ત્યાં સુધી ગતિ કરતી રહેતી હશે, એટલે કે હાઈલી જ જાય કે જ્યાં સુધી એ એટલી ઊંચાઈ પ્રાપ્ત નહીં કરી. તો અહીં તમે જોઈ શકો કે આવું તો શક્ય બને નહીં, પણ આપણે વાત કરી છે તો આપણે જોવું પડે એને, બરોબર. તો આ કિસ્સામાં લખોટી પર લાગતું અસંતુલિત બળ કેવું હોય છે? શૂન્ય હશે. અને આ એક આદર્શ પરિસ્થિતિ છે. તો આના નિષ્કર્ષ ઉપર આપણે શું આવીએ તો કે લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત બાહ્ય બળ છે જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂર પડતી નથી. આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે અસંતુલિત બાહ્ય બળની કોઈ જ આવશ્યકતા છે નહીં. તો અહીંયા જે આપણું ચેપ્ટર હતું તે થાય છે પૂરું, અને સાથે સાથે આપણે જે ધોરણ 9ની વિજ્ઞાનની અસાઇનમેન્ટની સિરીઝ હતી તે પણ અહીંયા થાય છે પૂરી. અને આપણી મિત્રો ગણિતની જે સિરીઝ છે એ ચાલુ થઈ ગઈ છે, બરોબર. એમાં 2-3 પ્રકરણો છે અપલોડ કરી દીધા છે. જ્યારે પણ એના પછીના પ્રકરણ અપલોડ કરીશ તમને એ સાઈડ છે એમાં ઉપરની તરફ તમને જોવા મળી જશે.